બનાસકાંઠામાં નવા એસપી આવતાની સાથે જ ગુનાહિત પ્રવૃત્તિ ડામવા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ પ્રયત્નો વચ્ચે એક દિશામાંથી નકલી નોટોની ફેક્ટરી ઝડપાઈ છે અને આ ફેક્ટરી સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે અને આમાં મુખ્ય સૂત્રધાર મુખ્ય આરોપી જેની સામે 16 ગુનાઓ છે એ આરોપી હાલ ફરાર જોવા મળી રહ્યો છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે નાનજીભાઈ ઠાકોર। આમ તો બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની બોર્ડરે આવેલો જિલ્લો છે અને આ જિલ્લામાં દારૂ અનેક વખત પ્રવેશતો હોય છે। આવા વિડીયો, આવા ન્યૂઝના માધ્યમથી અનેક સમાચારો પણ પ્રસિદ્ધ થયા છે। ત્યારે કેટલાક નેતાઓના આવા નિવેદનો પણ બહાર આવી ચૂક્યા છે। ત્યારે તાજેતરમાં જ એસપીઓની બદલીઓ થઈ છે, જેમાં પરસાત સુમે બનાસકાંઠા જિલ્લાનો ચાર્જ સંભાળ્યો છે અને તેમને ચાર્જ સંભાળ્યા બાદ બનાસકાંઠા જિલ્લામાં આવી ગુનાહિત પ્રવૃત્તિઓ જ્યારે થતી હોય ત્યારે એ અટકાવવા માટે તેમની ફરજના ભાગરૂપે તેમણે તે બનાસકાંઠાની તમામ પોલીસને આદેશ આપી દીધા છે અને આ તમામ સામે કાર્યવાહી કરવાના જ્યારે આદેશ છે, ત્યારે બનાસકાંઠા એલસીબી દ્વારા એક સફળ કામગીરી કરવામાં આવી છે, જેમાં ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી 39 લાખ ચલણી ડુપ્લિકેટ નોટો ઝડપી છે અને એક આરોપી તેમાં ફરાર થયો છે। ડીસા તાલુકાના માદેવિયા ગામે એક ખેતર આવેલું છે ને ખેતરમાં એક મકાન છે અને એ મકાનમાં એક ભોયરું બનાવેલું છે અને આ ભોયરામાં આ ચલણી નોટો કેટલાક ઈસમો બનાવતા હતા। રાત્રિ સમય દરમિયાન આ કામ થતા હતા અને ત્યારબાદ એલસીબીને આ ખાનગી રાહે બાતમી મળે છે અને એલસીબી ત્યાં પહોંચે છે। ત્યારે આ રાયમલ સિંહ જે મુખ્ય આરોપી છે, જેની વિરુદ્ધ 16 ગુનાઓ છે, તેનું મકાન છે, તે ફરાર છે, પરંતુ ત્યાં કેટલાક ચલણી નોટો બનાવતા આવા ઈસમો પોલીસ દ્વારા તેને ઝડપી લેવામાં આવે છે। 2 ઈસમો ઝડપાયા છે। રાયમલ સિંહ હાલ ફરાર છે। બનાસકાંઠા જિલ્લામાં ડીસાના આ ગ્રામ્ય વિસ્તારમાં આ ડુપ્લિકેટ નોટોનું કૌભાંડ ઝડપાયું છે। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ નોટો ક્યાં ક્યાં આપી છે। 39 લાખનો આ મુદ્દામાલ સાથે જે પ્રિન્ટર છે એ પણ ઝડપાયું છે। ત્યારે આ બાબતે એસપી શું કહી રહ્યા છે તેમને સાંભળીએ। नमस्कार, मैं पुलिस अधीक्षक बनासकांठा प्रशांत सुंबे। बनासकांठा जिला के डीसा रूरल पुलिस स्टेशन के हद में महादेविया गांव के अंदर लोकल क्राइम ब्रांच की टीम ने ह्यूमन इंटेलिजेंस के आधार के ऊपर एक रेड की, जिस रेड के अंदर नाइट के समय में जो एक आरोपी है रायमल सिंह, उसके घर से एक रूम पाया गया, जिस रूम के अंदर 5 प्रिंटर के माध्यम से 500 रुपये के नकली नोट बनाए जा रहे थे। जो बरामद हुआ है उसमें अराउंड 39 लाख के 500 रुपये के नोट मिले हैं। 5 प्रिंटर और अन्य सामग्री भी मिली, जिसमें स्टेशनरी और अन्य सामग्री है। कुल 3 आरोपी है, जिसमें रायमल सिंह जिसका घर था वो एब्सकॉन्ड है और बाकी जो 2 आरोपी उसमें संजय सोनी करके है, जो इसका पूरा मास्टरमाइंड है, ऐसा हमें प्राइमरी इंफॉर्मेशन से पता चला है। इसके अलावा कौशिक श्रीमाली करके एक और आरोपी है जो वहाँ पे पाया गया, जिसे भी अरेस्ट किया गया है। सीजर की पूरी प्रोसीजर हो रही है और इसके साथ में हम भारतीय न्याय संहिता के 179, 180, 181, 61 और संगठित गुनहगारी के लिए जो 111, 3-4 की कलम है, उसके अंतर्गत गुना दाखिल कर रहे हैं। आने वाले समय में इनकी जो मोडस ऑपरेंडी है, इनका नोट बनाने के बाद आगे किस तरीके का प्रोसीजर और आगे ये किस तरीके से उसे यूज़ करते थे, वो इन्वेस्टिगेशन में जैसे जैसे खुलेगा वैसे वैसे हम आपको इन्फॉर्मेशन देते रहेंगे। आगे के जो आरोपी पकड़े गए उनका गुनाहित को हिस्ट्री है। बिल्कुल, संजय सोनी जो है उसके ऊपर अब तक 5 गुना दाखिल है, जिसमें लूट चीटिंग के गुना है। और रायमल सिंह जो एब्सकॉन्डिंग है उसके ऊपर 16 गुना दाखिल है, जिसमें खंडनी, मारामारी, प्रोहिबिशन और चीटिंग के गुना है। रायमल सिंह जो है उसके ऊपर पासा अंतर्गत प्रिवेंटिव एक्शन भी लिया गया था और कुछ ही दिनों पहले उसकी पासा के अंदर वो रहकर बाहर निकला था और उसके बाद में ये अगला गुना आया है, इसीलिए संगठित गुनहगारी के कलम भी इसके अंदर लगाए गए। બનાસકાંઠા એસપી પરસાંત સુમે આવ્યા બાદ બનાસકાંઠા જિલ્લામાં ચાલતી આવી ગેરપ્રવૃત્તિઓ અને આવા 2 નંબરના ધંધા પકડવા માટેના પોલીસને આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે આ પ્રથમ એલસીબીને આ બાતમી મળે છે અને
ડીસા તાલુકાના આ ગ્રામ્ય વિસ્તારમાં જઈને ખેતરમાં જઈને આ તમામ જે કૌભાંડ ચાલી રહ્યું હતું ડુપ્લિકેટ નોટનું તેનો પર્દાફાશ કરે છે અને 3 સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે। ત્યારે હાલ તો આ 2 નંબરના ધંધા કરતા તમામ ઈસમો હાલ તો ફફડી રહ્યા છે, કારણ કે નવા એસપી આવતાની સાથે જ આવા તપાસના આદેશ કરવામાં આવ્યા છે। ત્યારે આ કેટલા સમયથી આ નકલી નોટોનું આ ચલણી નોટોનું જે કૌભાંડ ચાલી રહ્યું હતું તેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે હવે બનાસકાંઠામાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઈસમો ચેતી જજો, નહીં તો નવા એસપી તમને પણ નહીં છોડે, કારણ કે આ નવા એસપી ઈમાનદાર, નિષ્ઠાવાન અને પ્રમાણિત છે, એનું આ દાખલો જોવા મળ્યો છે। બસ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।